અમદાવાદના જોધપુર 4 રસ્તા પાસે ભીષણ આગની ઘટના બની છે। રત્નાકર 3 બિલ્ડિંગમાં આગ લાગી। અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। ગઈકાલે પણ મકરબા પાસે એક ઘરમાં આગ લાગી હતી। ફરી એકવાર અમદાવાદમાં આગની ઘટના બની રહી છે। આગની જે ઘટના સામે આવી છે, જોધપુર 4 રસ્તા પાસે આગ લાગી છે। સતત અમદાવાદમાં આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયર વિભાગે હાલ તો આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે। આ બિલ્ડિંગના અંદરના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં આગના કારણે ભારે નુકસાન પણ પહોંચ્યું છે। રત્નાકર 3 બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી, ભાગદોડ સર્જાઈ હતી। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। જોધપુર 4 રસ્તા પાસે ભીષણ આગની ઘટના બની છે। રત્નાકર 3 બિલ્ડિંગમાં આગ લાગ્યાનો આ બનાવ સામે આવ્યો છે। અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। જો કે ફાયર વિભાગે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા। તાત્કાલિક સ્થળ ફાયર વિભાગ પહોંચ્યું હતું। સતત અમદાવાદમાં આગની ઘટનાઓ બની રહી છે। ઉનાળા ગરમીનો આ સમય છે અને ત્યારે આગના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। આગની ઘટનાઓ બની રહી છે। અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। જોધપુર 4 રસ્તા પાસે આ ભીષણ આગ લાગી છે અને ગઈકાલે પણ અમદાવાદમાં 2 જગ્યાએ આગના બનાવો બન્યા છે અને આજે ફરી એકવાર આ આગની ઘટના બની છે। રત્નાકર 3 બિલ્ડિંગમાં આગ લાગી। અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી, પણ હજી સુધી કારણ સામે નથી આવ્યું કે શા કારણે આગ લાગી છે। આપ જુઓ, એસી બળીને ખાખ થયું છે, બાલ્કની સુધી આગ પ્રસરી અને આ જે ઘટના સામે આવી છે। અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે અને અમદાવાદથી આગનો બનાવ સામે આવ્યો છે। ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો અમદાવાદથી સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે ઘટના સ્થળથી। દર્શલ, કઈ જગ્યાએ આગ લાગી છે? શું કઈ જાનહાનિના સમાચાર અને શા કારણે આગ લાગી? શું કારણ સામે આવ્યું છે? મિત્ર, જોધપુરમાં એ પ્રેરણાતીર્થ રોડ આવેલો છે, ત્યાં એ રત્નાકર 3 જે બિલ્ડિંગ જે છે તેમાં બી બ્લોકમાં આગ લાગવાની ઘટના બની। મારી પાછળ એ બિલ્ડિંગ જોઈ શકાય છે, એ બી વિંગ, અને તેમાં એ 3જા માળે કે જ્યાં એ પાણી અહીંયા દેખાઈ રહ્યું છે કે જે પાણીના ફુવારા ચાલી રહ્યા છે, એ જગ્યા ઉપર એ મકાનની અંદર આ 302 નંબરનું મકાન છે જ્યાં આ આગ લાગી અને એ સમય દરમિયાન અંદર એક વ્યક્તિ પણ હતા। તાત્કાલિક તેઓ બહાર નીકળ્યા અને લોકો પણ અહીંયા દોડતા થયા અને સાથે એ આગના ધુમાડા ઉપર સુધી જોઈ શકાય છે ત્યાં સુધી ફેલાયા હતા, જેના કારણે એ લોકોને પણ અસર થઈ હતી, કારણ કે રેસિડેન્ટ બિલ્ડિંગ છે, એ મકાનમાં લોકો હતા અને એ લોકોને અસર થતા તેઓ પણ અહીંયા નીચે આવી ગયા અને કેટલાકને ફાયર બ્રિગેડે પણ નીચે ઉતાર્યા અને એમાં એ મકાનની અંદર નુકસાન અને સાથે ઉપરના મકાનમાં એસીમાં પણ નુકસાન થયું છે। અને ફાયર ઓફિસરનું કહેવું છે કે ક્યાંક એ મોબાઈલ ચાર્જર જે બેડ ઉપર હતું એના કારણે અથવા તો એસી જે ચાલુ હતું એ વાત મળી હતી એ રૂમની અંદર, એ 2 શક્યતા છે કે જેના કારણે આગ લાગી હોઈ શકે છે। મારી સાથે ફાયર ઓફિસર છે, મનુભાઈ, શું કહેશો? આગનો કોલ અને કારણ શું અહીંયા ચોક્કસ? પ્રેરણાતીર્થ રોડ ઉપર રત્નાકર સોસાયટી વિભાગ 3માં અચાનક આગ લાગેલી 2જા માળે, અને કોલ મળતાની સાથે 3જા માળે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે આવી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવી દીધેલ છે। અમને આગ બુઝાવતા હતા ત્યાંથી નીચેથી એક મેસેજ મળ્યા કે અંદર એક વ્યક્તિ છે। અમે ટોટલી એમ શોધખોળ કરી લીધી, પણ એક માણસ હતા એમને કાઢી નાખેલા હતા અને કોઈ જાનહાની બીજી છે નહીં અને નુકસાન મકાનમાં થયેલું છે અને સંપૂર્ણ અત્યારે કાબુમાં છે। ઉપર સુધી આગ ફેલાઈ હતી, ક્યાં સુધી હતી? ઉપર 3જા 4થા માળ સુધી આગ ફેલાઈ ગયેલી હતી, પણ જે મોનિટર મારી ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવી દીધી। તકલીફ પડી ખરા? હા, એ તો હવે અમારા કર્મચારીને જે ધુમાડાના લીધે થોડીક તકલીફ પડી છે, બીજું તો કઈ। એ મને છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારે આગના કોલ વધી રહ્યા છે, શું એક કારણ? એ ગરમી છે કે બીજું કોઈ કારણ? કારણ તો એક તો 45-46 ડિગ્રી ગરમી છે અને ઉપર આ ઓવર હીટિંગના લીધે વધારે પડતી હીટ થતી હોય અને જે ઇલેક્ટ્રિક સપ્લાય જે જોતો હોય એટલો ન મળતો હોય તો એના લીધે શોર્ટ સર્કિટ થઈ શકે છે।
મિત્ર, આ જે ફાયર ઓફિસર જેમનું જણાવવું છે કે અત્યારે હાલમાં એ ગરમી છે અને સાથે તેની સામે ઠંડક મેળવવા માટે એસીનો ઉપયોગ અને ત્યાં એ ઓવરલોડિંગ ઓવરહીટિંગ જેના કારણે આ આગની ઘટનાઓ એ શહેરમાં બની રહી છે. પણ જ્યાં જ્યાં કોલ મળે છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચે છે, આગ ઉપર કાબુ મેળવે છે, લોકોને બચાવે છે અને અહીંયા પણ એક સરાહનીય કામગીરી ફાયર બ્રિગેડની જોવા મળી છે. સાથે અહીંયા ફાયર સેફટી ચાલુ હોવાને લઈને પણ એક ફાયર બ્રિગેડને એક ફાયદો રહ્યો છે અને ખાસ કરીને એક અપીલ પણ કરવામાં આવી છે એ ફાયર અધિકારી દ્વારા કે લોકો પણ એક ઓવરહીટિંગ. બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ. ત્યારે હાલ આગ બુઝાવવાની કામગીરી થઈ રહી છે. ત્યારે આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આપ ત્રણેય દ્રશ્યો જુઓ કે જ્યાં ગઈકાલે જીવરાજ પાર્કમાં એક ફ્લેટમાં આગ લાગી હતી, મકરબામાં આગની ઘટના બની હતી અને આજે જોધપુરમાં આગની ઘટના બની છે. એટલે 2 દિવસમાં 3 ઘટનાઓ સામે આવી છે. અમદાવાદથી આગની ઘટનાઓ સતત બની રહી છે. ગરમી, ઓવરહીટિંગ અને ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી રહી છે.